હાઇડ્રોક્લોરિક એસિડ. ઝૂમ કરી લો. ઓકે, આ એસિડની અંદર ટેસ્ટ ટ્યુબમાં નિકાલ. કયો એસિડ હતો? આપણી પાસે બીજું એક છે, NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આ શું છે? બેઝ. શું છે? બેઝ. આપણે પહેલા નાખીશું તો હવે જ્યારે એસિડ બેઝ ભેગા થાય તો શું બનવું જોઈએ? ક્ષાર હંમેશા તમને પ્રેક્ટિકલ કે પાર્ટિકલ સ્વરૂપે જોવા મળે. અંદર તમને આમ જો કણો પ્રકારે તરતા જોવા મળશે, સફેદ પ્રકારના. તો આપણે બેઝ અંદર એડ કરીએ, ધીમે ધીમે એડ કરીએ. તમને ઉપરાંત બધું દેખાશે. થાય છે કઈ જો શું થયું? ઉભરા નીકળે. પણ એ ઉભરા સાથે સાથે નીચે પાર્ટિકલ પણ જમા થાય, સફેદ રંગના આવશે. ત્યાં કોઈ પ્રેક્ટિકલ જો સફેદ રંગના અવક્ષેપ તમને જોવા મળશે. દેખાય છે? તો આપણો આ એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા કરવાથી ક્ષાર અને પાણી બને છે. તમે જેમ ઉમેરતા જશો એમ ક્ષારનું પ્રમાણ વધતું જશે. જ્યાં સુધી બંને સમતોલ નહીં થાય ત્યાં સુધી એસિડનું પ્રમાણ વધારશે. દેખાણા બને છે નીચે બંધારણ દ્રાવણનો સફેદ રંગ છે. હજુ થોડુંક આપણે એનોવેટ કરીએ એટલે સંતુલિત પ્રક્રિયા થઈ જશે. છે આ શું બન્યું? ક્ષાર અને પાણી. આ ક્ષારના અવક્ષેપ કરાવી બધા થોડી વાર પછી નીચે બેસી જશે. હવે ઉપર રહેશે ને, એના માટે મૂકી દે. આપણે એક પ્રકારનું નિલંબિત દ્રાવણનો પ્રકાર કહીએ. કયો કયા છે? નિલંબિત દ્રાવણ. નિલંબિત દ્રાવણમાં શું હોય કે ભાઈ દ્રાવ્યના કણો અંદર દ્રાવણમાં ફરતા હોય. થોડા સમય મૂકી રાખો એટલે નીચે બેસે. તો આની અંદર પણ આપણે થોડા સમય કહી દઈશું કે નીચે બેસતા હશે. ઉપર પાણીનો ભાગ ઉપર પડે છે, નીચે એકલા અવક્ષેપ જોવા મળશે. તો આપણું બીજું ટાઈપ છે એસિડ બેઝ પ્રતિક્રિયા ક્ષાર અને પાણી બને. બરોબર.